માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જવાના છીએ જાનમાં, તો ચાલો જઈને તમને બતાડું ગામડાની જાન કેવી હોય છે। અને અત્યારમાં તો રોડે છે એ જો આપણે ઓલેથી જવાનું છે, તો હાલો બી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। આપણે જઈએ જાનમાં। મિત્રો હાલો ફાઇનલી જાન પહોંચી ગઈ છે, તમે જુઓ। અને અહીંયા આપેલો છે ઉતારો, અને મારા મામા ગાડી શણગારવા માંડ્યા છે, અને આ બધા આવી ગયા। તો હાલો બી કન્ટિન્યુ રહેજો, ગાડી શણગારી લે પછી તમને બતાડું। આવી ગયા છે તમે અહીંયા, અને હવે આપણે જવાનું છે આમ ડીજે વાગે ના તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ રહેજો।
જઈને જો ડિસ્કો કરીને બધા થાકી ગયા અને હવે અમે જઈએ છીએ જમવા. તો હાલો કન્ટિન્યુ રહેજો. જમણવારમાં શું છે તમને બતાડું ને જમી લઈ. જમવાનું લઈને આવ્યા દાળ, શાક, રોટલી, પાપડ, ગાંઠિયા અને બટકું અને છાશ. ના અમારે બધા જમે છે. આકાશભાઈ, રણજીતભાઈ, પગીભાઈ ને સિન્ટુભાઈ. આ છે અમારો પ્રદીપ, ભોલો ને આ ભાઈબંધ જો બધા જમે છે. તો હાલો જમી લઈ, ત્યાં લગીને કન્ટિન્યુ રહેજો. ફાઇનલી જાનું આવી અને અમે જઈએ છીએ ફૂલદડો છે ના. તો હાલો તમને બતાડું ફૂલદડો એટલે શું. તો બી કન્ટિન્યુ રહેજો. વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને બીજા લોકોને મારો વિડીયો શેર કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને શેર કરો. તો જાન કેવી લાગી અને જરાક કોમેન્ટ કરજો. મળીશું બીજા બ્લોગમાં.